આવતીકાલે રાહુલ ગાંધી આવશે અમદાવાદ। અગ્નિકાંડના દુર્ઘટનાના પીડિત પરિવારોને તેઓ મળશે। રાજીવ ગાંધી ભવનમાં જ પીડિત પરિવારો સાથે તેઓ મુલાકાત કરી શકે છે। રાહુલ ગાંધી કોંગ્રેસ ભવનમાં કાર્યકર્તાઓને સંબોધશે। પોલીસે ધરપકડ કરેલ કોંગ્રેસ કાર્યકર્તાઓને પણ રાહુલ ગાંધી મળવાના છે। કસ્ટડીમાં જઈ રાહુલ ગાંધી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે। રાહુલ ગાંધીજી ગુજરાતના અમદાવાદ ખાતે આવી રહ્યા છે। કાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને તેઓ મળશે, સંબોધન કરશે। કરીને રાજકોટના અગ્નિકાંડમાં પણ જેઓને સહન કરવું પડ્યું છે, વડોદરાના હરણીકાંડ, સુરત તક્ષશિલા કાંડ, ઉનાના પીડિત પરિવાર અને બીજા નાના મોટા અનેક લોકોએ જેને અન્યાય થયો છે એવા લોકોની વાતો આવી છે। આવા જે કોઈ વ્યક્તિઓ, મેં અમુક મિત્રોને તો કહ્યું છે કે જરૂર પડે તો તમારી અનુકૂળતા હશે તો ફરી વખત આવે ત્યારે અથવા દિલ્હી જવું હોય તો એમ કરવું હોય તો પણ કરીશું। પણ જે કોઈ પહોંચી શકશે અને આવશે એમને અનુકૂળતા કરીને એમની વ્યથા રાહુલ ગાંધીજીને કહી શકે એવી વ્યવસ્થા કરીશું। નીચે સમિયાણો છે, અમારો જે પાર્કિંગ પ્લોટ છે, વિસ્તાર છે, એમાં કાર્યકર્તાઓ બેસશે અને કાર્યકર્તાઓને રાહુલ ગાંધીજી સંબોધન કરે। હું ગઈકાલે રાત્રે ગયો તો, અમે ગયા હતા। આવતીકાલે એમની રિમાન્ડ પૂરી થાય છે। એમના પરિવારના સભ્યોને રાહુલ ગાંધીજી મળવાના છે, અહીંયા જ જે અંદર છે એમના પરિવારના સભ્યોને, અને ત્યાં પણ અનુકૂળતા થશે તો જ્યાં કસ્ટડીમાં છે ત્યાં આગળ પણ મળવા જવા માટેની જરૂર વિનંતી કરીશું।